આજથી થોડાક દિવસ પહેલા કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીએ એક નિવેદન આપ્યું હતું, જે નિવેદનમાં તેમણે કહ્યું હતું કે સમાજમાં જ્યારે જરૂર પડે ત્યારે સમાજ માટે ધોકા પણ ઉપાડવા પડશે। આ પ્રકારના નિવેદન બાદ હવે ગુજરાત આહિર સેના મેદાને આવી છે। આ મામલે આહિર સેના નામના એક સંગઠન દ્વારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે। આ પત્રમાં હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીને ધોકા મુદ્દે ડિબેટમાં બેસવા માટેની ચેલેન્જ આપવામાં આવી છે, જેને લઈને વિવાદ વકર્યો છે। શું સમગ્ર મામલો છે, શું કહી રહ્યો છે આ પત્ર, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા બગદાણાનું ચકચારી પ્રકરણ છે તે સામે આવ્યો હતો, જેમાં કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલાના મામલે એસઆઈટીએ જયરાજ આહિરની ધરપકડ કરી હતી। આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા ઉપર કોળી સમાજના યુવાનો અને કેટલાક આહિર સમાજના યુવાનો વચ્ચે પણ જે નિવેદનબાજીઓ થઈ રહી હતી, ત્યારે બંને સમાજના આગેવાનો દ્વારા યુવાનોને સમજાવવામાં આવ્યા હતા અને કોઈ આ સમાજની લડાઈ નથી, આ વ્યક્તિગત લડાઈ છે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી હતી। ત્યારે થોડાક દિવસ પહેલાં એક સમૂહ લગ્નના કાર્યક્રમ દરમિયાન મંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું, જે નિવેદન ખૂબ વાયરલ થયું હતું, જેમાં પરસોત્તમ સોલંકી કહેતા નજરે પડ્યા હતા, આજને જ્યારે જરૂર પડે ત્યારે ધોકા પણ ઉપાડવા પડશે। આ નિવેદન બાદ હવે ગુજરાતમાં આહિર સેના છે તે મેદાને આવી છે। આ મામલે આહિર સેના ગુજરાત દ્વારા એક પત્ર છે તે પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં ડિબેટ માટેની ચેલેન્જ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીને આપવામાં આવી છે। સમગ્ર પત્રમાં વાત કરવામાં આવી છે કે જય દ્વારકાધીશ સાથે જણાવવાનું કે બગદાણા મેટર બાબતે જ્યાં સુધી જયરાજ આહિરનો આરોપી તરીકે ધરપકડ પહેલાં નામ નહોતું, ત્યાં સુધી આહિર સમાજ ચૂપ રહ્યો અને આહિર સેના ગુજરાત દ્વારા લેટર પેડ, વિડીયો તથા ચેનલ પર ડિબેટ એવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા કે બંને સમાજ આમને સામને ન આવે, પરંતુ હમણાં સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયા પર જોયો, જેમાં તે ધોકા ઉપાડવાની તથા તમારા મત નથી જોતા એવું બોલતા જણાય છે। તો શું પરસોત્તમ સોલંકી ઓનલી કોળી સમાજના મતથી ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્યા અને શું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા આ ખુલ્લી છૂટ આપવામાં આવી છે? શું સરકાર ભાવનગરથી ચાલે છે? શું પરસોત્તમ સોલંકી બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માંગે છે? શું આ બંને ભાઈઓ કાયદાથી ઉપર છે? આ બાબતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ। પરસોત્તમ સોલંકી અથવા હીરા સોલંકી જો ડિબેટમાં ચર્ચા કરવા માટે બેસે, તેની સાથે આહિર સેના ગુજરાત આ મુદ્દે સ્પષ્ટતા કરવા માટે ડિબેટ કરવા તૈયાર છે। આ પ્રકારે આ આહિર સેના ગુજરાત નામનો એક જે પત્ર છે તેમનો ફરતો થયો છે અને આ પત્રમાં ડિબેટ માટેની ચેલેન્જ આપવામાં આવી છે। ત્યારે આને લઈને હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। જો કે આ મામલે અત્યારે આહિર સમાજના જે આગેવાન છે, જેમણે આ પત્ર લખ્યો છે, તેમની કોઈ પ્રતિક્રિયા છે તમારા સમક્ષ પહોંચી નથી, પણ આ પત્ર તેમનો પહોંચ્યો છે અને હવે આને જ લઈને મામલો ગરમાયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।